જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સંપત્તિની વર્ષા થશે. તો ચાલો કથા શરૂ કરીએ. આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો. કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ના કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે. તો આ કથાને પૂરી રીતે સાંભળો. તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો અને વિડીયોને એક લાઈક કરી દેજો. તો ચાલો કથા શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોમાં અમે એક એવી કહાની લઈને આવ્યા છીએ કે જેમાંથી તમને શીખવા મળશે કે કેવી 3 લક્ષણોવાળી સ્ત્રીઓથી આપણે બચીને રહેવું જોઈએ અને એવી સ્ત્રીઓ સાથે ક્યારેય પણ લગ્ન ન કરવા જોઈએ, જેથી તમે જીવનમાં ક્યારેય પણ હેરાન નહીં થાવ. મિત્રો, એક સમયની વાત છે. કોઈ એક જંગલમાં એક મોર અને મોરની જોડી એક જગ્યાએ બેઠી હતી. મોરે મોરનીને કહ્યું, હે રાણી, આજનો સમય ઘણો બદલાઈ ગયો છે. મોરનીએ મોરને કહ્યું, સ્વામી, એવો કેવો સમય અત્યારે બદલાઈ ગયો છે? ત્યારે મોરે મોરનીને કહ્યું, હે મોરની, આજનો સમય એટલો બધો બદલાઈ ગયો છે કે આજકાલની સ્ત્રીઓ અને છોકરીઓ ખૂબ જ સ્વાર્થી બની ગઈ છે. કેમ કે સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. જે કામ તેમણે ક્યારેય પણ ન કરવું જોઈએ તે સ્વાર્થ માટે તે કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે મોરની કહે છે કે સ્વામી, હું તમારી આ વાતથી સહેમત નથી. તમે અમારી સ્ત્રી જાતિની બુરાઈ કરી રહ્યા છો. સ્ત્રીઓ સ્વાર્થી હોતી નથી. ત્યારે મોર કહે છે કે ના, મારી વાત ઉપર વિશ્વાસ કરો. ત્યારે મોરની કહે છે કે ના સ્વામી, હું તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરી શકું. ત્યારે મોર મોરનીને કહે છે કે જો તને વિશ્વાસ નથી તો હું તને એક કહાની સંભળાવું છું, અને આ કહાની સાંભળ્યા પછી તને વિશ્વાસ થઈ જશે કે તમારી સ્ત્રી જાતિ કેટલી સ્વાર્થી બની ગઈ છે. પોતાના સ્વાર્થ માટે કેટલાય ખરાબ કામ કરવા માટે તે તૈયાર થઈ જાય છે. ત્યાર પછી મોરની કહે છે, ભલે સ્વામી, હવે તમે કહાની સંભળાવો અને મને એ સાબિત કરી બતાવો કે અમારી સ્ત્રી જાતિ સ્વાર્થી છે કે નહીં. મિત્રો, ત્યારે તે મોરનીને એક કહાની સંભળાવે છે. મોર કહે છે, હે મોરની, એક સમયની વાત છે. એક નગરમાં 3 મિત્રો રહેતા હતા. એક રાજાનો દીકરો હતો જે રાજકુમાર હતો, એક વાણિયાનો દીકરો હતો અને એક સાહુકારનો દીકરો હતો. 3 મિત્રો હતા. 3 મિત્રો વચ્ચે ખૂબ જ ગાઢ દોસ્તી હતી, કેમ કે તે 3 મિત્રો એક સાથે ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. રાજાનો જે દીકરો હતો, જે રાજકુમાર હતો, તેના લગ્ન પણ થઈ ગયા હતા. મિત્રો, એક દિવસની વાત છે. 3 મિત્રો રાજાના બગીચામાં વિહાર કરી રહ્યા હતા. ત્યારે રાજકુમારે તેના મિત્રોને કહ્યું કે ઘણા દિવસો થઈ ગયા, મારી પત્ની તેના પિયર ગઈ છે. આપણે બધા મારી સાસરીમાં જઈ આવીએ અને મારી પત્નીને લઈ આવીએ, કેમ કે મને ઘણા દિવસથી તેની યાદ આવી રહી છે. ત્યાર પછી તેના બંને મિત્રો, જે એક વાણિયાનો દીકરો હતો અને એક સાહુકારનો દીકરો હતો, તેમણે રાજકુમારને કહ્યું કે તું તો તારા સાસરીમાં જઈશ, તું તો ત્યાં એશો આરામથી રહીશ, પણ અમે બંને ત્યાં ક્યાં રહીશું? ત્યારે રાજકુમાર કહે છે કે
કે તમે ત્યાં કોઈ જગ્યા શોધી લેજો અને રાત ત્યાં રોકાઈ જજો. હું સવારે મારી પત્નીને લઈને આવી જઈશ. મિત્રો, રાજકુમારની વાત સાંભળીને તે બંને મિત્રો તૈયાર થઈ જાય છે. મિત્રો, એક વાત એ પણ જણાવી દઈએ કે જે વાણિયાનો દીકરો હતો તે ખૂબ જ ચાલાક અને સમજદાર હતો, પરંતુ રાજાનો દીકરો જે રાજકુમાર હતો અને સાહુકારનો દીકરો એ બંને ખૂબ જ ભોળા હતા. મિત્રો, બીજા દિવસે સવારે તે બંને મિત્રો રાજકુમાર સાથે સાસરીમાં જવા માટે ચાલી નીકળે છે. મિત્રો, રાજકુમારની સાસરીમાં પહોંચતા 3 દિવસ થઈ ગયા. જ્યારે એ નગરમાં પહોંચ્યા ત્યારે રાજકુમારે તેના બંને મિત્રોને કહ્યું, હવે તમે કોઈ જગ્યા શોધી લેજો અને ત્યાં રોકાઈ જજો. હવે હું મારી સાસરીમાં જઈશ અને સવાર પડતા મારી પત્નીને લઈને પાછો આવી જઈશ. ત્યારે મોર કહે છે, હે મોરની. આટલું કહ્યા બાદ તે રાજકુમાર સાસરીમાં ચાલ્યો જાય છે અને બીજી બાજુ શાહુકાર અને વાણિયાનો દીકરો રાતવાસો કરવા માટે જગ્યા શોધવા માટે નીકળી જાય છે. શોધતા શોધતા તેઓને એક જગ્યા મળે છે. ત્યાં આગળ રાતવાસો કરવા માટે અને જમવાની પણ સારી વ્યવસ્થા હોય છે. મિત્રો, જ્યારે તે આશ્રય સ્થાન ઉપર પહોંચે છે ત્યારે તેઓ ત્યાં એક વૃદ્ધ ડોશીને જુએ છે. ત્યારે બંને મિત્રો તે ડોશી પાસે જાય છે અને કહે છે કે અમે અહીં રાતવાસો કરવા માટે આવ્યા છીએ, તો કૃપા કરીને અમને અહીં જગ્યા બતાવો કે જેથી કરીને અમે અહીં રાત રોકાઈ શકીએ. સવારે વહેલા અમે અહીંથી ચાલ્યા જઈશું. મિત્રો, ત્યારબાદ તે વૃદ્ધ ડોશીમાં તે બંને મિત્રોને કહે છે કે કોઈ પણ જગ્યાએ બીજું સ્થાન શોધી લો અને ત્યાં રોકાઈ જજો, પણ અહીંયા તમે ભૂલથી પણ ના રોકાશો. ત્યારે બંને મિત્રો કહે છે કે કેમ અમે અહીં ના રોકાઈ શકીએ? ત્યારે એ ડોશીમાં કહે છે કે જો તમે અહીં આગળ રોકાઈ ગયા તો તમે જીવતા નહીં રહો અને તમારું મૃત્યુ થઈ જશે. મિત્રો, આવી રીતે તે વૃદ્ધ ડોશીમાં તે વાણિયાના દીકરા અને શાહુકારના દીકરાને સમજાવી રહી હતી. મિત્રો, તે જ સમયે તે આશ્રય સ્થાનના યોગાનમાં શાહુકારના દીકરાને એક ખૂબ જ સુંદર સ્ત્રી જોવા મળી અને તે સુંદર સ્ત્રીને જોઈને શાહુકારના મનમાં થયું કે મારે આજની રાત આ સુંદર સ્ત્રી સાથે જ વિતાવી છે. મિત્રો, આ બાજુ તે વૃદ્ધ ડોશીમાં તે દીકરાઓને સમજાવી રહી હતી, પણ શાહુકારનો દીકરો તે માને જ નહીં. મિત્રો, તે સમયે તે શાહુકારનો દીકરો વાણિયાના દીકરાને કહેવા લાગ્યો કે તું હવે તારી રીતે જગ્યા શોધી લેજે અને ત્યાં રોકાઈ જજે. હવે અત્યારે તો હું આ સુંદર સ્ત્રી સાથે રાત વિતાવવા માટે જઈ રહ્યો છું. આટલું કહ્યા બાદ તે શાહુકારનો દીકરો સુંદર સ્ત્રીને લઈને આ જે ડોશીમાનું આશ્રય સ્થાન હતું તેમાં એક મોટો રૂમ હતો. તે રૂમમાં જઈને તેની સાથે સૂવા માટે જતો રહ્યો. મિત્રો, રાત થઈ ચૂકી હતી અને ઊંઘવાનો પણ સમય થઈ રહ્યો હતો. બીજી બાજુ તે મોરનીને કહે છે કે શાહુકારનો દીકરો તે સુંદર સ્ત્રી સાથે આશ્રય સ્થાનમાં ઊંઘવા માટે જતો રહ્યો અને વાણિયાનો દીકરો જે ખૂબ જ ચતુર અને સમજદાર હતો તે બહાર ઊભો રહ્યો. વાણિયાના દીકરાએ તેના મિત્રને ખૂબ જ રોક્યો, સમજાવ્યો, પણ તે માન્યો નહીં અને તે સુંદર સ્ત્રી સાથે રૂમમાં જતો રહ્યો. હવે બીજી બાજુ તે વાણિયાનો દીકરો તે વૃદ્ધ ડોશીમા પાસે જાય છે અને ડોશીમાને પૂછે છે કે મને એ નથી સમજાતું કે તમે એવું કેમ કહ્યું કે જે આ રૂમમાં રાત વાસો કરશે તે બચી શકશે નહીં અને સવાર થતાં તે મૃત્યુ પામશે. એનું કારણ શું છે? મિત્રો, ત્યારે વૃદ્ધ ડોશીમાએ કહ્યું
કે મેં તમને પહેલાં પણ કહ્યું, પણ તમે મારી વાત માની નહીં. તારો મિત્ર જે શાહુકારનો દીકરો છે તે મારી વાત માન્યા વગર અંદર રૂમમાં પેલી સુંદર સ્ત્રી સાથે સૂવા માટે જતો રહ્યો છે. મને એટલો ડર છે કે સવારે તે જીવતો બહાર નહીં નીકળે. મિત્રો, પછી તે વૃદ્ધ ડોશીમાં તે વાણિયાના દીકરાને કહે છે, તે હમણાં જે સુંદર સ્ત્રી જોઈ હતી તે સુંદર સ્ત્રી વેશ્યા છે અને એક નાગણ પણ છે. આ જે સ્ત્રી છે તે રાત્રે પોતાનું રૂપ બદલી લે છે અને જેની સાથે તે સૂઈ જાય છે તેને રાતમાં ડંખ મારીને તેનું મૃત્યુ નિપજાવી દે છે અને તેને મારી નાખે છે. એટલા માટે મને ડર લાગે છે કે જે ગયો છે એ હવે પછી ક્યારેય જીવતો પાછો નહીં આવે. વૃદ્ધ ડોશીમાની આ વાત સાંભળીને વાણિયાનો દીકરો તે ખૂબ જ ડરી ગયો અને ડોશીમાને કહેવા લાગ્યો કે હવે તમે જ કોઈ રસ્તો બતાવો કે જેથી હું મારા મિત્રને બચાવી શકું. ત્યારે વાણિયાના દીકરાની વાત સાંભળીને તે ડોશીમા કહે છે કે હું તને એક તલવાર આપું છું. આ તલવારથી જો તું તે નાગરને મારી શકીશ તો જ તારો મિત્ર બચી શકશે. વાણિયાનો દીકરો ચતુર હતો અને સમજદાર હતો, જેથી તેણે ડોશીમાને કહ્યું, ડોશીમા, લાવો તલવાર, હું કોઈ પણ ભોગે મારા મિત્રને બચાવીશ, પછી ભલેને મારે મારો જીવ પણ આપી દેવો પડે. મિત્રો, ત્યારબાદ ડોશીમા પાસેથી તલવાર લઈને તે વાણિયાનો દીકરો આશ્રય સ્થાનમાં આવેલા મોટા રૂમમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે કે જે શાહુકારનો દીકરો તે વેશ્યા સાથે સૂઈ રહ્યો હોય છે. ત્યારે બાજુમાં એક ખૂણામાં તે વાણિયાનો દીકરો બેસી જાય છે અને બેઠો બેઠો વાણિયાનો દીકરો વિચારતો હોય છે કે અને રાહ જોતો હોય છે કે ક્યારે આ સ્ત્રી પોતાનું રૂપ બદલીને નાગરના રૂપમાં આવી જાય અને હું તલવારથી તેને મારી નાખું. મિત્રો, બીજી બાજુ અડધી રાત થવા આવી અને હવે તે સુંદર સ્ત્રી નાગરનું રૂપ લઈને તૈયાર થઈ ગઈ હતી. તે શાહુકારના દીકરાને ડંખ મારવા જઈ રહી હતી. ત્યારે જ તે વાણિયાના દીકરાએ તલવાર લઈને ત્યાં આવીને તે નાગરને મારી નાખી. મિત્રો, આવી રીતે તે વાણિયાના દીકરાએ તેના મિત્રનો જીવ બચાવ્યો અને પછી જે મરી ગયેલી નાગણ હતી તેને પલંગ નીચે છુપાવી દીધી. ત્યારબાદ મોરનીને કહે છે કે મોરની, તે નાગરને મારી નાખ્યા બાદ અને તેના મિત્રનો જીવ બચાવ્યા બાદ તે વાણિયાનો દીકરો તે આશ્રય સ્થાનમાંથી બહાર આવી જાય છે. તે જ્યારે બહાર આવ્યો ત્યારે તે જુએ છે કે બહાર એક સુંદર સ્ત્રી રાત્રે એકલી પાસેના એક જંગલમાં જઈ રહી હોય છે. ત્યારે તે વિચાર કરવા લાગે છે કે આટલી મોડી રાત્રે આ સુંદર સ્ત્રી જંગલમાં કેમ જઈ રહી હશે. મારે તેની પાછળ જઈને જાણવું જોઈએ કે આ સુંદર સ્ત્રી જંગલમાં ક્યાં જઈ રહી છે, શા માટે જઈ રહી છે. મિત્રો, હવે વાણિયાનો દીકરો તે સુંદર સ્ત્રીની પાછળ પાછળ જંગલમાં ચાલતો જતો હતો એ જોવા માટે કે સ્ત્રી ક્યાં જઈ રહી છે. દૂર જઈને ત્યાં જંગલમાં એક સાધુનો આશ્રમ આવ્યો. તે સુંદર સ્ત્રી સાધુના આશ્રમમાં પહોંચી ગઈ. ત્યાં વાણિયાનો દીકરો જુએ છે કે સુંદર સ્ત્રી તે સાધુ સાથે વાત કરી રહી હોય છે અને થોડા સમય પછી તે ત્યાંથી પાછી ઘરે જવા માટે નીકળે છે અને સાધુને કહે છે કે આજની આપણી મુલાકાત અડધી હતી, અધૂરી હતી. ત્યારે તે સાધુ કહે છે કે તું આવું કેમ કહે છે. ત્યારે તે સુંદર સ્ત્રી કહે છે કે આજે મારો પતિ મને લેવા માટે આવી રહ્યો છે અને મારા ઘરે રોકાયો છે. કાલે હવે હું એની પાસે મારા સાસરે જતી રહીશ અને આપણે નહીં મળી શકીએ. ત્યારે સાધુ તે સુંદર સ્ત્રીને કહે છે કે અત્યાર સુધી તો તું મને દરરોજ મળવા આવતી હતી
અને હવે તારો પતિ આવી ગયો છે, એટલે તું મને છેતરીને મારી સાથે કપટ કરીને હવે તું જતી રહી છે? ત્યારે તે સુંદર સ્ત્રી કહે છે, હા, મારો પતિ મારા ઘરે આવ્યો છે અને તે અત્યારે સૂઈ રહ્યો છે. કાલે સવારે હું સાસરે જતી રહીશ, એટલા માટે તમે મને માફ કરી દો. હવે પછી હું તમને નહીં મળું. મિત્રો, આ સુંદર સ્ત્રીની વાત સાંભળીને તે સાધુને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને ગુસ્સાના કારણે તે સાધુ તે સ્ત્રીનું નાક કાપી નાખે છે. મિત્રો, નાક કપાવાના લીધે તે સુંદર સ્ત્રીને ખૂબ જ પીડા થવા લાગે છે અને તે સ્ત્રી બૂમો પાડતા પાડતા પોતાના ઘર તરફ જવા રવાના થઈ જાય છે. મિત્રો, આ બધું જોઈને અને સાંભળીને વાણિયાના દીકરાને ખૂબ જ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં આવીને તેણે તલવારથી તે સાધુને મારી નાખ્યો અને ત્યાંથી જતો રહ્યો. થોડે દૂર ગયા પછી ત્યાં રસ્તામાં એક મંદિર આવ્યું. મંદિરમાં જઈને તે વાણિયાનો દીકરો ત્યાં છુપાઈ ગયો. મિત્રો, મંદિરમાં બેઠો બેઠો તે વાણિયાનો દીકરો વિચારતો હોય છે કે હે પ્રભુ, આ દુનિયામાં શું થઈ રહ્યું છે? મિત્રો, ત્યારે ત્યાં 4 ચોર આવે છે અને તે ચોર મંદિરે આવીને તે મંદિરમાં બિરાજમાન દેવીમાને પ્રાર્થના કરતા કહે છે કે હે દેવીમા, અત્યારે અમે ચોરી કરવા માટે જઈ રહ્યા છીએ. અમને આશીર્વાદ આપો જેથી અમારી ચોરી આસાનીથી થઈ જાય અને અમે સારું એવું ધન ચોરી લાવીએ. જો અમે અત્યારે મોટી ચોરી કરી લાવીશું તો આવતીકાલે અમે રાજાની દીકરીને પકડી લાવીશું અને તમને બલિ ચડાવીશું. આટલી પ્રાર્થના કર્યા પછી તે ચોર ચોરી કરવા માટે નીકળી જાય છે. મિત્રો, મંદિરમાં બેઠેલા તે વાણિયાના દીકરાએ ચોરોની આ વાત સાંભળી અને આ વાત સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શું થઈ રહ્યું છે? આ મંદિરમાં પણ એક હત્યા થશે? આવું તે વિચારવા લાગ્યો. મિત્રો, ત્યારે તે વાણિયાનો દીકરો વિચારવા લાગે છે, ગમે તે થઈ જાય પણ આવતીકાલે હું તે રાજાની દીકરીને મરવા નહીં દઉં. આવું વિચારીને તે મંદિરમાં જ બેસી રહ્યો. મિત્રો, બીજી તરફ તે સ્ત્રી, જે સ્ત્રીનું નાક પહેલાં સાધુએ કાપી દીધું હતું, તે સ્ત્રી પોતાના ઘરે પહોંચી ગઈ. તેને પીડા તો ઘણી બધી થઈ રહી હતી અને તે વિચારવા લાગી કે જો સવાર થશે અને બધા મને જોશે તો મારા વિશે શું વાતો કરશે? એ લોકો આગળ મારે શરમથી મારું માથું ઝુકાવવું પડશે. ત્યારબાદ તેણે વિચાર કર્યો, લાવને હું હવે મારા પતિને જ આ બાબતમાં ફસાવી દઉં, જેથી કરીને મારું જે નાક કપાયું છે તેના દોષનો ટોપલો મારા પતિ પર આવી જાય. ત્યાર પછી સવાર થઈ અને જ્યારે બધા ઉઠ્યા ત્યારે તે સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગી અને બધાને કહેવા લાગી કે જુઓ જુઓ, મારા પતિએ મારું નાક કાપી નાખ્યું. મિત્રો, તે સ્ત્રીની બૂમો સાંભળીને ત્યાંના બધા લોકો ભેગા થઈ જાય છે. તે સ્ત્રીના પતિ રાજકુમારને સૈનિકો આવીને પકડી લે છે અને બંદી બનાવી દે છે અને રાજાની સામે રજૂ કરે છે. ત્યારબાદ રાજા આ બનાવ વિશેની બધી માહિતી મેળવીને રાજકુમારને જેલમાં નાખી દે છે. મિત્રો, બીજી બાજુ તે વાણિયાનો દીકરો આખો દિવસ તે મંદિરની આસપાસ જંગલમાં બેસી રહ્યો અને રાત થવાની રાહ જોવા લાગ્યો કે ક્યારે પેલા ચોર લોકો રાજાની છોકરીને લઈને બલિ ચડાવવા માટે આવે, પરંતુ હું એ રાજાની છોકરીને બચાવી લઈશ અને એની હત્યા ના થવા દઈશ. જ્યારે રાત્રિ થઈ ગઈ ત્યારે તે વાણિયાનો દીકરો તલવાર લઈને મંદિરમાં છુપાઈને બેસી ગયો. મિત્રો, બીજી બાજુ અડધી રાત થઈ ગઈ હતી ત્યારે તે ચોર લોકો રાજાની છોકરીને લઈને આવે છે
અને મંદિરની બહાર બેસી જાય છે. મિત્રો, ત્યાં ચોર બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને દેવી માનો આભાર માની રહ્યા હતા કે આજે તો ખૂબ જ મોટી ચોરી કરી છે અને હવે આપણે ખૂબ જ પૈસાવાળા બની જઈશું. આવું વિચારતા વિચારતા તેમાંનો એક ચોર બોલ્યો કે હવે રાહ ના જુઓ અને આ રાજાની છોકરીને દેવી માની સામે લઈ જઈને બલિ ચડાવી દો. મિત્રો, તે 4 ચોરમાંથી એક ચોર રાજાની છોકરીને લઈને મંદિરમાં જાય છે અને દેવીમાં સામે ઊભો થઈ જાય છે. જેવો તે ચોર રાજાની દીકરીને મારવા માટે તેની બલિ ચડાવવા માટે જાય છે, ત્યાં તરત જ તલવાર લઈને બેઠેલા તે વાણિયાના દીકરાએ તે ચોરની જ બલિ ચડાવી દીધી, જેથી રાજાની દીકરી બચી ગઈ. બીજી બાજુ ચોર પાછો ના આવ્યો એટલે બહાર બેઠેલા ચોરમાંથી એક ચોર બોલ્યો કે કેમ આટલી બધી તેને વાર લાગી? તેણે બલિ ચડાવી કે નહીં? લાવ, હું ત્યાં જઈને જોઈ આવું. મિત્રો, જ્યારે તે બીજો ચોર મંદિરમાં પ્રવેશે છે અને તે વાણિયાનો દીકરો તલવાર લઈને બેઠો જ હોય છે અને તરત જ તે બીજા ચોરને પણ તલવારથી મારી નાખે છે. મિત્રો, ત્યારબાદ બાકી રહેલા 2 ચોરોને પણ આ જ રીતે તે વાણિયાના દીકરાએ મારી નાખ્યા અને રાજાની દીકરી હતી તેની રક્ષા કરીને બચાવી લીધી. મિત્રો, હવે 4 ચોર મરી ગયા હતા. ત્યારબાદ વાણિયાનો દીકરો રાજાની દીકરીને કહે છે કે ચાલો, હું તમને તમારા ઘરે મૂકી જાઉં. રાજાની દીકરી ખૂબ જ ગભરાઈ ગયેલી હતી. તે વાણિયાના દીકરા સાથે પોતાના ઘરે પહોંચે છે. ત્યારબાદ મોર મોરનીને કહે છે તે રાજાની દીકરી તે વાણિયાના દીકરાને પ્રેમ કરવા લાગે છે અને વાણિયાના દીકરાને કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે. મિત્રો, વાતો વાતો માટે બંને જણા રાજાની દીકરીના ઘરે પહોંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી તે વાણિયાનો દીકરો રાજાની દીકરીને કહે છે કે ના, મેં તમારી રક્ષા કરી છે. એનો મતલબ એવો નથી કે મારે તમારી સાથે લગ્ન કરવા જોઈએ. તમારી સાથે લગ્ન કરવા માટે હું તૈયાર નથી. આ વાત સાંભળીને રાજાની દીકરીને ખૂબ જ ગુસ્સો આવી ગયો. તેણે વાણિયાના દીકરાને કહ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ફસાવી દઈશ અને જેલમાં પુરાવી દઈશ. ત્યારે વાણિયાના દીકરાએ કહ્યું કે જેવી તમારી ઈચ્છા, હું લગ્ન તો નહીં જ કરું. મિત્રો, આ વાત સાંભળીને રાજાની દીકરી જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને કહેવા લાગે છે કે બચાવો, બચાવો, આ વ્યક્તિ મને અહીંથી ભગાડીને લઈ જઈ રહ્યો છે અને હવે તે મારી ઇજ્જત પણ લૂંટવા માંગે છે. મિત્રો, તરત જ સૈનિકોએ રાજાની દીકરીનો અવાજ સાંભળ્યો અને તે વાણિયાના દીકરાને પકડી લીધો અને તે દીકરાને રાજા સમક્ષ રજૂ કર્યો. સૈનિકોએ રાજાને કહ્યું કે મહારાજ, આ વ્યક્તિ રાજકુમારીને ભગાડીને લઈ જઈ રહ્યો હતો અને રાજકુમારની ઇજ્જત લૂંટવાનો પણ પ્રયત્ન કરી રહ્યો હતો. અમને રાજકુમારીનો અવાજ સંભળાયો એટલે અમે તેમને બચાવી લીધી. નહીં તો અમને અવાજ ન સંભળાયો હોત તો આ વ્યક્તિ રાજકુમારીની ઇજ્જત લૂંટી લીધી હોત. મિત્રો, આ વાત સાંભળીને રાજાને ખૂબ જ ક્રોધ આવી ગયો. તેમણે વાણિયાના દીકરાને જેલમાં પુરાવી દીધો. પહેલાંથી તેના બંને મિત્રો જેલમાં પુરાયેલા હતા, જ્યાં સાહુકારનો દીકરો હતો અને રાજાનો દીકરો હતો. મિત્રો, ત્યાં જ વાણિયાના દીકરાને પણ તેના બંને મિત્રો મળી ગયા હતા. શાહુકારનો દીકરો એટલા માટે જેલમાં હતો કે વૃદ્ધ ડોશીમાના આશ્રય સ્થાનમાં વેશ્યાને મારી નાખી હતી. તેનો આરોપ શાહુકારના દીકરાના માથે લાગ્યો હતો. જ્યારે રાજાનો જે દીકરો હતો
તે એટલા માટે જેલમાં હતો કે તેના ઉપર આરોપ હતો કે તેણે તેની પત્નીનું નાક કાપી નાખ્યું હતું. હવે ત્રણેય મિત્રો સાથે મળીને જેલમાં બેઠા હતા. મિત્રો, બીજા દિવસે સવારે રાજા ત્રણેય મિત્રોને દરબારમાં બોલાવે છે અને ત્રણેયને સજા સંભળાવવા માટે રાજા તૈયાર થઈ જાય છે. દરબાર ખીચોખીચ ભરાયેલો હતો અને ત્યારે રાજાએ સૌથી પહેલાં શાહુકારના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું, તું ક્યાંનો રહેવાવાળો છે અને તારું નામ શું છે? ત્યારે શાહુકારના દીકરાએ કહ્યું, હું શાહુકારનો દીકરો છું. અને રાજાએ તેને કહ્યું, હવે તું એ જણાવ કે તે વેશ્યાને શું કરવા મારી નાખી હતી? મિત્રો, હવે શાહુકારના દીકરાને કશું પણ ખબર નહોતી. તેને આ પણ ખબર નહોતી કે તે વેશ્યાની હત્યા કોણે કરી હતી. રાજાએ ફરીથી પૂછ્યું, તું ચૂપચાપ કેમ ઊભો છે? જલ્દી જણાવ કે તે વેશ્યાની હત્યા કેમ કરી છે? ત્યારે તે વાણિયાનો દીકરો વચ્ચે બોલે છે અને મહારાજને કહે છે, હે રાજાજી, મને ક્ષમા કરો, કેમ કે હું વચ્ચે બોલી રહ્યો છું. આને કશું પણ ખબર નથી. એણે વેશ્યાની હત્યા નથી કરી, કેમ કે વેશ્યાની હત્યા મેં કરી છે. ત્યારે રાજાએ વાણિયાના દીકરાને પૂછ્યું કે હવે તું જણાવ કે તે વેશ્યાની હત્યા કેમ કરી? ત્યારે વાણિયાના દીકરાએ તે રાત્રે બનેલી સમગ્ર ઘટના તે રાજાને કહી સંભળાવી અને તેણે એ પણ કહ્યું કે જો તમને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો તમે અત્યારે ત્યાં કોઈને મોકલીને તપાસ કરાવો અને તે આશ્રય સ્થાનમાં, તે ઓરડામાં, તે પલંગ નીચે હજુ પણ તે વેશ્યાની લાશ પડેલી છે. મિત્રો, આ સાંભળીને રાજાએ પોતાના સૈનિકોને તે આશ્રય સ્થાનમાં મોકલ્યા અને તે સૈનિકોએ જોયું તો સાચે જ તે પલંગ નીચે તે વેશ્યા જેણે નાગરનું રૂપ લીધું હતું તેની લાશ ત્યાં પડી હતી. આ વાત તે સૈનિકોએ આવીને રાજાને જણાવી. આ સાંભળીને રાજા ખુશ થયો અને વાણિયાના દીકરાને કહ્યું કે હું તારાથી ખુશ છું કે તે તારા મિત્રનો જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર તે ઈચ્છાધારી નાગરનું વધ કર્યું. હવે મિત્રો, રાજા તે શાહુકારના દીકરાને છોડી મૂકે છે. હવે તે રાજા તે રાજકુમારને બોલાવે છે અને તે રાજકુમારને પૂછે છે કે હવે તું જણાવ કે તારી પત્નીનું નાક તે કેમ કાપ્યું? મિત્રો, હવે તે રાજકુમારને પણ ખબર નહોતી કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું હતું, પરંતુ તે રાજકુમાર ચૂપચાપ ત્યાં ઊભો હતો. રાજાએ ફરી પૂછ્યું કે બતાવ કે કેમ તારી પત્નીનું નાક તે કેમ કાપ્યું? મિત્રો, ત્યારે પણ વાણિયાના દીકરાએ રાજાને કહ્યું કે રાજાજી, મને ક્ષમા કરો, પણ આ જે રાજકુમાર છે તેને નથી ખબર કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું, પણ મને ખબર છે કે તેની પત્નીનું નાક કોણે કાપ્યું છે. હું તમને સમગ્ર ઘટના જણાવું છું. હવે તે વાણિયાના દીકરાએ તે રાત્રે બનેલી સમગ્ર ઘટના રાજાને જણાવી. ત્યારે રાજાએ કહ્યું કે હું તારી વાત ઉપર કેવી રીતે વિશ્વાસ કરું? ત્યારે વાણિયાનો દીકરો કહે છે, અત્યારે તમે તમારા સૈનિકોને જંગલમાં આવેલા તે આશ્રમ પર મોકલો. તે સાધુની લાશ પણ ત્યાં જ પડી હશે. ત્યાર પછી તે સૈનિકો જંગલમાં જઈને તે આશ્રમ પર પહોંચે છે અને તેઓ તે સાધુની લાશને જુએ છે. પાછા રાજમહેલમાં આવીને રાજાને કહે છે કે મહારાજ, આ વાણિયાની વાત સાચી છે. ત્યાં આગળ તે સાધુની લાશ પડી છે. મિત્રો, આ સાંભળીને રાજા તે રાજકુમારને પણ છોડી દે છે. રાજકુમાર પણ બચી જાય છે. મિત્રો, ત્યારે મોર મોરનીને કહે છે કે હવે વાણિયાના દીકરાની વારી આવી. તેણે રાજા સામે પોતાના બંને મિત્રોને બચાવી લીધા હતા. મિત્રો, હવે રાજા તે વાણિયાના દીકરાને કહે છે
તે તો તારા બંને મિત્રોની જિંદગી બચાવી લીધી છે, પણ હવે તું મને એ જણાવ કે તું મારી દીકરીને પકડીને કેમ લઈ જઈ રહ્યો હતો? તું કેમ મારી દીકરીની ઇજ્જત લૂંટવા માંગતો હતો? હવે તું નહીં બચે. મિત્રો, હવે તે વાણિયાનો દીકરો કહે છે કે મહારાજ, મને ક્ષમા કરો. તમારી દીકરીએ મને ફસાવ્યો છે. કેટલાક ચોર તમારી દીકરીને બલિ ચડાવવા માટે લઈ ગયા હતા. હું તે સમયે ત્યાં મંદિરમાં જ હતો અને મારા હાથમાં તલવાર હતી, કેમ કે હું તે સમયે પેલા સાધુને મારીને આવ્યો હતો. અને જ્યારે તે ચોર વારાફરતી તમારી દીકરીને બલિ ચડાવવા માટે આવ્યા, ત્યારે મેં બધા જ ચોરોને મારી નાખીને તમારી દીકરીની રક્ષા કરી. જો તમને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો અત્યારે તે ચોરોની લાશ તે મંદિરમાં પડેલી છે, તો તમે તમારા સૈનિકોને મોકલીને ત્યાં તપાસ કરી શકો છો. મિત્રો, ત્યારે રાજા સૈનિકોને તે મંદિરમાં મોકલે છે અને એ સૈનિકો મંદિરે જઈને જુએ છે તો તે ચોરોની લાશ ત્યાં જ પડી હતી. તેઓ પાછા આવીને રાજાને કહે છે કે આ વાણિયાના દીકરાની વાત સાચી છે. તે ચોરોની લાશ ત્યાં જ છે અને તે સાચું બોલી રહ્યો છે. પછી વાણિયાનો દીકરો કહે છે, જ્યારે તમારી દીકરીને તે ચોરોથી બચાવીને હું રાજમહેલ તરફ આવી રહ્યો હતો, ત્યારે તમારી દીકરીને મારા પ્રત્યે પ્રેમ જાગ્યો અને તે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યારે મેં કહ્યું કે હું તમારી સાથે લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં કરી શકું. ત્યારે તમારી દીકરીએ મને ફસાવવા માટે કહ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું રાજાને કહીને તને જેલમાં પુરાવી દઈશ. મિત્રો, વાણિયાના દીકરાની આ વાત સાંભળીને રાજાનો ચહેરો શરમથી ઝૂકી જાય છે. ત્યારબાદ રાજા તે વાણિયાના દીકરાની માફી માંગે છે અને તે દીકરાને માન સન્માન સાથે છોડી મૂકે છે. મિત્રો, આવી રીતે તે વાણિયાના દીકરાએ તેના બંને મિત્રોને પણ બચાવી લીધા અને પોતાને સ્વયં પણ બચાવી લીધો. ત્યારબાદ ત્રણેય મિત્રો હસતા હસતા પોતાના નગરમાં પાછા આવી જાય છે અને આરામથી બાકીની જિંદગી ત્યાં રહીને વિતાવવા લાગે છે. મિત્રો, હવે તે મોરનીને કહે છે કે મોરની, જોયું ને, આ રીતે અત્યારે સમગ્ર સ્ત્રી જાતિ સ્વાર્થી બની રહી છે અને પોતાના સ્વાર્થ માટે ગમે તેટલું પર ખરાબ કામ કરવા માટે તે તૈયાર થઈ જાય છે. પોતાના સ્વાર્થ માટે ગમે તેટલું દુઃખ પણ ભોગવવાનું થાય તો પણ તે ભોગવવા માટે તૈયાર થઈ જાય છે. મિત્રો, મોરની વાત સાંભળીને મોરની ચૂપ થઈ જાય છે. ત્યારબાદ મોરનીને કહે છે, હે મોરની, એટલે જ હું તમને કહું છું કે ભલેને ભૂખે મરી જવું પડે, પણ આ 3 લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે ક્યારે પણ લગ્ન કરવા જોઈએ નહીં. ત્યારબાદ મોરનીને સમજાવે છે કે આ 3 લક્ષણોવાળી સ્ત્રીઓમાં પહેલી સ્ત્રી એ છે કે જે પત્ની હોવા છતાં પણ પારકા પુરુષ સાથે પ્રેમ કરે છે અને ચોરી છુપીથી તેને મળવા માટે જાય છે અને પોતાના પતિવ્રતા ધર્મનું પાલન કરતી નથી. તેથી આવી સ્ત્રીઓથી હંમેશા બચીને રહેવું જોઈએ અને આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. અને બીજી સ્ત્રી એ છે કે જે વેશ્યા તરીકેની પોતાની જિંદગી વિતાવી રહી છે, જે નાગણની જેમ રહે છે અને પોતાની હવસને સંતોષવા માટે તેણે પોતાના પતિની હત્યા પણ કરવી પડે તો તે કરવા માટે તૈયાર થઈ જાય છે. તેથી આવી વેશ્યા પ્રવૃત્તિવાળા લક્ષણો ધરાવતી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. આવી સ્ત્રીઓ સાથે ક્યારે પણ લગ્ન કરવા માટેની ઈચ્છા કરવી જોઈએ નહીં. અને ત્રીજી એ છે કે જેનો જીવ કોઈ વ્યક્તિ બચાવે જે મરવા માટે જઈ રહી હોય અને કોઈ તેનો જીવ બચાવે અને તે વ્યક્તિ સાથે જ તે સ્ત્રી લગ્ન માટેની ઈચ્છા જાહેર કરે
તેની સાથે જ ખરાબ વર્તન કરે અને તે સામેવાળો વ્યક્તિ તે સ્ત્રી સાથે લગ્ન કરવા ન માંગતો હોય, પછી તે સ્ત્રી તે વ્યક્તિને ખોટી રીતે ફસાવીને મારી નાખે અથવા તેને જેલમાં પુરાવી દે અથવા તેને સજા અપાવે, તો આવી સ્ત્રીઓ સાથે પણ લગ્ન ન કરવા જોઈએ અને આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. મિત્રો, આ કહાની પરથી એ જ જાણવા મળે છે કે ભલે કુંવારા મરી જજો, પણ ક્યારે પણ આવી 3 લક્ષણોવાળી સ્ત્રીઓ સાથે લગ્ન કરતા નહીં અને આવી સ્ત્રીઓથી હંમેશા બચીને રહેવું જોઈએ. આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ, જેથી તમે જિંદગીમાં ક્યારે પણ ફસાશો નહીં અને જિંદગીમાં ક્યારે પણ દુઃખી નહીં થાવ અને ક્યારે પણ તમારે જિંદગીમાં રડવું પણ નહીં પડે અને તમારે ક્યારેય પણ જીવનમાં પછતાવું નહીં પડે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.